પૈસા ભરવાની યોજના 3 આરોપીઓ છે. શું છે સમગ્ર હકીકત, એમાં શું હતી અને આરોપીનું બેકગ્રાઉન્ડ શું? આ 16 તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું. એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે, જેમાં પાર્સલ છે, પાર્સલમાં ડ્રગ્સ છે, હથિયાર છે, ATM કાર્ડ છે, આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે. એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું. એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો. એમના 6 બેંકના ખાતા હતા. 6 બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને RTGSના માધ્યમથી એમને 1,15,00,000 આ આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા. પછી 3 કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા. એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને 1920 પર કોલ કર્યું, જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી. આ FIR લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી, જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા, એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે. એ મૂળ રાજસ્થાન બલોતરાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું, જેમાં 3 ટીમો પાડી હતી. આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા. એના પછી 2 આરોપી ત્યાંથી નાસી ગયા હતા. આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા દિશામાં. પછી આ જે 2 આરોપી ભાગી ગયા હતા એમાં 3 ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી, એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે 2 બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી 2 બીજા આરોપી આપણે પકડ્યા હતા. આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી, જેમાં બેંક અકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા. ગેંગનો માસ્ટરમાઇન્ડ કોણ અને જે રીતે અહીંયા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, અહીંયા કોની સંપર્કમાં હતા, કેવી રીતે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા? જી, આમાં જે અત્યાર સુધીની અમને તપાસ છે એમાં એ ખબર પડી છે કે આ લોકો પોતે જ અહીંયા બેંક અકાઉન્ટ ખોલાવતા હતા. અગાઉ પણ આવી રીતે પ્રયાસ કરી ચૂક્યા છે અને અમારી તપાસ ચાલુ છે કે અહીંયા કયા એજન્ટ કે કોઈના સંપર્કમાં આવીને આ પ્રવૃત્તિ કરતા હતા. એક બીજો જે મુખ્ય આરોપી છે એ હજી અમારે વોન્ટેડ છે અને એની તપાસ અમે અત્યારે ચાલુ છે. આ 3 જણનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ 8મી કે 9મી પાસ છે અને એક જણ આમાંથી છે એ BA પાસ છે અને આ લોકો 3 જણ બેંકમાં ખાતું ખોલાઈને આ રીતે ફ્રોડનું કરતા હતા. અન્ય બે વિડિયો કોલ કરનાર આરોપી કોણ છે અને દરેક આરોપીઓના રોલ શું હતા, કોને કઈ કામગીરી સોંપેલી હતી? વિડીયો કોલ કરનાર આરોપી આ લોકો નથી, એ હજી અમારી તપાસ ચાલુ છે. વિડીયો કોલ કરનારના આરોપી માટે આ 3નો રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક અકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે 1.15 કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં 25 લાખ જેટલા આવ્યા હતા. આમાં જે બીજા 2 જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેંકના ખાતા છે એમાંથી અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું. આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક 3 કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને 1920 પર કોલ કર્યું તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ 59 લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે 11 લાખ આપણે રિકવર કર્યા છે. અન્ય બીજા 2 થી 3 લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થઈ શક્યા છે, જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છે. રેકેટ આ તો એમના જે બેંક ખાતા છે એમાં પ્રથમ કમ્પ્લેન છે. હજી અમે તપાસ કરવાના છે કે અન્ય કેટલા લોકોને એ લોકોએ આવી રીતે ઠગ્યા છે અને બીજા કંઈક ફ્રોડમાં પણ આમનું નામ કે અકાઉન્ટ મળ્યું છે. અમદાવાદના છે અને મૂળ 70 ઉપરની 70 ઉપરની ઉંમર છે, રિટાયર્ડ છે અને કંઈ પ્રવૃત્તિ અત્યારે નથી કરતા. સિનિયર સિટીઝન છે ને એકલા રહેતા હોય છે, વૃદ્ધ દંપતી છે. અન્ય 2 આરોપીનું નામ શું છે? એક જે છે આરોપી એ સિંઘ કરીને ઓળખ છે પણ એનું એક ખોટું નામ છે. આપણે તપાસ કરી રહ્યા છે એનું રિયલ નામ માટે અને ઓળખ માટે હવે તપાસ ચાલુ છે.
ને કઈ રીતની ધમકી ફરિયાદીને આપવામાં આવતી હતી, ફિઝિકલ અરેસ્ટના મામલામાં કઈ રીતે કોઈ અધિકારીનું નામ લઈને કે વગેરે? સૌ પ્રથમ એ લોકોએ દિલ્હી પોલીસમાંથી બોલે છે એ રીતે ઓળખ આપી અને કીધું કે તમને અમે અરેસ્ટ કરીએ છીએ. એક અરેસ્ટ વોરંટ બતાવ્યું જેમાં CBIની સ્ટેમ્પ હતા. પછી એમને એક સિનિયર તરફ એમને ફોન ડાયવર્ટ કર્યો. વિડીયો કોલ પર CBIની ઓળખ આપીને એક વ્યક્તિ વાત કરતા હતા અને MDMA ડ્રગ્સ છે અને હથિયાર છે, ATM કાર્ડ્સ છે, એ રીતે તમારા બેંક ખાતા, તમારા જે આધાર કાર્ડ છે એમાં આ બધી પ્રવૃત્તિ લિંક થઈ છે, જેથી એને ડરાવવામાં આવ્યું હતું. એને એવું કીધું હતું કે તમે અત્યારે આ પૈસા આપી દો અને આમાં કંઈક અમે રસ્તો કરીશું, જો તમે કોઓપરેટ ન કરો તો પછી અમે તમને ફિઝિકલી આવીને અરેસ્ટ કરીશું, અને જો તમે કોઓપરેટ કરશો તો આમાં કંઈક આપણે રસ્તો શોધીને નિકાલ કરીશું ને પછી તમને પાછા આ બધા પૈસા પરત આપી દેશું. 1 કરોડ 15 લાખ માંગણી કરી હતી અને જે એમને અલગ અલગ એમના પોતાના જ અલગ ખાતામાંથી એક ખાતામાં કરીને પછી એક ખાતાથી એમને બધા પૈસા એક ગોમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આરોપીનો ક્રિમિનલ ઇતિહાસ હાલ જે તપાસ છે એમાં એવું ઇતિહાસ જણાવતું નથી.